જુઓ, આ શ્રીનાથજીનું જે આ સ્વરૂપ છે, આ સ્કંધોની રીતે જો તમે દર્શન કરો તો એક પુત્ર વત્સલ માં જેવું સ્વરૂપ આ શ્રીજી બાવાનું લાગે છે. અને અહીં ચરણારવિંદ થી લઈને મુખારવિંદ સુધી દર્શન કરવા એ દર્શનનો પ્રકાર બતાવ્યો. તો ચરણારવિંદ થી લઈને મુખારવિંદ સુધીના દર્શન કરીએ તો ચરણારવિંદ પછી આગળ દર્શન કરતા પહેલા ઘૂંટણ આવે, ઉરુ આવે, જંઘા, પછી બાહુ આવે. તો પ્રથમ દ્વિતીય સ્કંદને ચરણારવિંદ કહીને ત્રીજા ચોથા સ્કંદને કેમ બાહુ કયા? પછી પાછા નીચે આવ્યા, પાછી એમની જંઘા કહી. તો આ પુત્ર વત્સલ માં જેવું સ્વરૂપ અમારા ગોરધનધર પ્રભુનું છે, શ્રીજી બાવાનું છે. કે જ્યારે બાળક પૈપાનની ઈચ્છાથી ઘૂંટણિયા ચાલતો ચાલતો આવે, માતાના પગ પાસે માતા કામ કરી રહી હોય, તો ત્યારે આ પ્રથમ દ્વિતીય સ્કંદને ચરણ કહ્યા. હવે પૈપાનની ઈચ્છા કરે છે, દૂધ પીવું છે બાળકને, ભૂખ્યો થયો છે, તો માં શું કરે? એને નીચે નમીને ઉપાડે. તો માટે તૃતીય ચતુર્થ સ્કંદ શું કયા? બાહુ કયા. નીચે નમીને ઉપાડે છે. અને હવે માં ગોદ પલાઠી વાળીને બેસે અને બાળકને પણ ગોદમાં બેસાડે. માટે પંચમ અને ષષ્ઠ સ્કંદ શું કયા? શ્રીજી બાવાની જંઘા, ગોદી. હવે બાળકને બેસાડીને મારો બાળક ક્યાં ગબડી ન જાય માટે માતા એને દબાવીને બેસે છે. તો માટે સપ્તમ સ્કંદ શું છે? એ કટી પર ધરેલો હસ્ત છે, માનો બાળકને એ દબાવીને બેઠા છે. પછી એ માં એને દૂધ પાન કરાવે માટે અષ્ટમ નવમ સ્કંદને શું કહ્યું? વક્ષસ્થલ કયા. હવે આ બાળક ધરાઈ જાય ત્યારે હૃદયથી લાગી જાય માની, માટે દશમ સ્કંદ હૃદય છે. અને માનું મુખ જોયા કરે, આ એકાદશ સ્કંદ મુખારવિંદ છે. અને શ્રીજી બાવા માનો કહી રહ્યા છે ગોરધનનાથજી કે આવા લાડ તમારે પણ જો લડાવવા હોય તો આવી જાઓ કરીને આ ઊંચો હસ્ત કરીને માનો જીવોને આહવાન કરી રહ્યા છે કે આવો રે આવો, અને વલ્લભ થકી થઈને તમે આવો. અને આ ચરણારવિંદ તરફ જ ઠાકુરજીની દ્રષ્ટિ હોય છે. તમે દર્શન કરવા જાઓ શ્રીજી બાવાના, કે આપણા ઘરે પણ બિરાજતા હોય, એમના નેત્ર જોજો ક્યાં હોય છે? ચરણારવિંદ તરફ દ્રષ્ટિ કરેલા. કારણ કે જે જીવ ચરણોની શરણ સ્વીકારે છે ચરણોનું, અને એના તરફ જ ઠાકુરજી દ્રષ્ટિ કરે છે. બાકી સામે આવીને ઉભો રહે એને ઠાકુરજી જોતા પણ નથી. ઠાકુરજીની દ્રષ્ટિ ચરણારવિંદમાં રહે છે. માટે પુષ્ટિ પુરુષોત્તમના નેત્રો નીચે હોય છે. જ્યારે મર્યાદામાં તમે જુઓ એ નેત્ર સામે દ્રષ્ટિ કરતા હોય છે. જેમ કે રણછોડજીના છે, તમે જોઈ શકો છો. અને આજે આ પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ જે અધિકાર અને સાધન લીલા છે, આ શ્રી ગોરધનનાથજીના ચરણારવિંદ છે. અને આ 12 સ્કંદ બિરાજી રહ્યા છે શ્રીજી બાવાના કંદરામાં. શ્રીજી બાવાની કંદરાને નવે નવ ચિહ્ન છે. એ માનો શું છે? નવ ચિહ્ન. આ નવ ચિહ્ન એક એક જે ગઈકાલે આપણે જોઈ ગયા કે એક એક સ્કંધો છે. બરાબર ઉપર શુક છે, આ શુકદેવજી છે. અને દ્વિતીય સ્કંદ થી શુક ઉવાચ શરૂ થાય છે. અને પ્રથમ સ્કંદમાં પણ છેલ્લા અધ્યાયમાં શુકદેવજીનું આગમન છે. આ શુકદેવજી છે. સપ્તમ સ્કંદની લીલા છે નરસિંહજી. સર્પ છે, વાસુકી સર્પ, જે અષ્ટમ સ્કંદમાં આવે છે, કે જેનું નેત્રું બનાવીને સમુદ્ર મંથન કર્યું. અને બીજું કાલ સર્પ છે. અને શ્રીનાથજીની પીઠિકામાં ગિરિરાજજી છે. આમાં ગોલ ગોલ કંદરા. આ માનો આ નદી પર્વત આ બધું એ આવ્યું ક્યાં? પંચમ સ્કંધમાં. મેષ છે, એ પણ કાલચક્રનું પ્રતીક છે. તો આવો
આ પ્રથમ સ્કંદ એ શ્રીનાથજીનું દક્ષિણ ચરણારવિંદ છે. અધિકાર લીલા એમાં આપણે પ્રવેશ કરતા પૂર્વ શ્રીજી બાબાના ચરણોમાં વંદન કરીને અને આપણે પ્રવેશ કરીએ. બોલો ગોવર્ધનનાથ કી જય. એ ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. એ ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘણી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. એ ઘણી ખમા હો ઘણી ખમા હો ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘણી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. નંદનો દુલારો કાનો જશોદાનો લાલો. નંદનો દુલારો લાલ જશોદાનો પ્યારો. નંદનો દુલારો કાન જશોદાનો લાલો. નંદનો દુલારો કાન જશોદાનો લાલો. બ્રજનો બ્રજેશ કાન મેવાડનો રાણો. વ્રજનો વ્રજેશ કાન મેવાડનો રાણો. બ્રજનો બ્રજેશ કાન મેવાડનો રાણો. વ્રજનો વ્રજેશ કાન મેવાડનો રાણો. હે મેવાડ નારાયણે મેવાડ નારાયણે મેવાડ નારાયણે ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. એ ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘડી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. ખમ્મા બ્રજ ધામને ગોકુળિયા ગામને. ખમ્મા વ્રજ ધામને ગોકુળિયા ગામને. ખમ્મા બ્રજ ધામને ગોકુળિયા ગામને. ખમ્મા વ્રજ ધામને ગોકુળિયા ગામને. નંદ ગામ બરસાના ગોપાલપુર 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 ગામને. ગાયો ના ગોવાળને ગાયો ના ગોવાળને ગાયો ના ગોવાળને ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. એ ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘડી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે જય હો. રંગે રૂપે શ્યામ છે મુરલીધર નામ છે. રંગ
રંગે રૂપે શ્યામ છે ને મુરલીધર નામ છે. રંગે રૂપે શ્યામ છે મુરલીધર નામ છે. રંગે રૂપે શ્યામ છે ને મુરલીધર નામ છે. મુરલીના સુરમાં સુંદર રાધાજીનું 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 નામ છે. રંગે રૂપે શ્યામ છે મુરલીધર નામ છે. રંગે રૂપે શ્યામ છે ને મુરલીધર નામ છે. મુરલીના સુરમાં સુંદર રાધાજીનું નામ છે. મુરલીના સુરમાં સુંદર રાધાજીનું નામ છે. હે મુરલીધર શ્યામને મુરલીધર શ્યામને મુરલીધર શ્યામને ઝાઝી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. હે ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘડી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. હે ઘણી ખમા ઓહો ઘણી ખમા ઓહો ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. હે ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘડી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. મેવાડના નાયને ઘણીને ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. હે મેવાડ નરાયને ઘડી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. હે હે ગાયોના ગોવાળને ગાયોના ગોવાળને ગાયોના ગોવાળને ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. હે ગાયોના ગોવાળને ઘડી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. હે હે મુરલીધર શ્યામને ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. હે મુરલીધર શ્યામને ઘડી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. ઓહો ઘણી ખમા ઓહો ઘણી ખમા ઓહો ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. હે ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘડી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. શ્રીજી બાબાને ઘણી રે ખમા. શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. શ્રીજી બાબાને ઘણી રે ખમા. શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. ઓહો ઘણી ખમા ઓહો ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘડી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. મેવાડ નારાયણે મેવાડ નારાયણે મેવાડ નારાયણે ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. હે મેવાડ નારાયણે મેવાડ નારાયણે મેવાડ નારાયણે ઘડી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. હે હે ગાયોના ગોવાળને ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. હે ગાયોના ગોવાળને ઘડી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. મારા શ્રીજી બાબાને ઘડી રે ખમ્મા. બોલો ગોવર્ધન નાથ કી જય ગિરિરાજ ધરણ કી જય ભાગવત ભગવાન કી જય. આ સાક્ષાત શ્રીજી બાવાનું વાંગમય શબ્દાત્મક સ્વરૂપ
અને એમાં પ્રથમ સ્કંધ એ અધિકાર લીલા છે. દયારામભાઈ પણ કહે છે, ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી અર્થ ન સરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી અર્થ ન સરે. જેમ ક્ષાર સિંધુ નું માછલું મીઠા જલમાં મરે. અધિકાર વગરની વસ્તુ પ્રાપ્ત થાય એની કોઈ સાર્થકતા નથી. અંધે કે હાથ में ગઈ જો આરસી, આંધળા માણસને તમે દર્પણ આપો તો એની સાર્થકતા ખરી? અંધે કે હાથ में ગઈ જો આરસી, પણ એનો અધિકાર જ નથી જોવાનો તો એનો અર્થ સરતો નથી. બહેરે કે આગે બીન બજાઈ, બહેરા માણસની આગળ તમે કેટલી બીન વગાડો કે શરણાઈ વગાડો કે વાંસળી વગાડો કે કેટલાય સ્વરો ગાઓ, પણ એની કોઈ સાર્થકતા નથી, એને સંભળાતું જ નથી. અને હું તો કહું, ના સંભળાય ને એ જ સારું. આજે આપણે સાંભળી સાંભળીને બધી ગળમથલો કરીએ છીએ. हीरा गमार के हाथ में दियो, गमार माणस हो एना हाथમાં હીરો આપો એ તો પથ્થરો જ સમજે. जैसे खर को हाथी की झूल उड़ाई, આજે આ ગદર્ભ હોય ગધેડો, એને જો તમે હાથીની ઝૂલ હોય સરસ ઓઢાડવાની એ ઓઢાડો તો એની કોઈ સાર્થકતા ખરી? बैल को बरास की बीड़ी खवाई, બળદને બરાસની સરસ બીડી ખવડાવો, આનંદ આવે ને કઈ સાર્થકતા ખરી? जैसे श्वान के अंग में सुगंध लगाई, અરે અત્તર હોય સરસ, શીતકાલમાં તો હીના, અંબર, કેસર, કસ્તુરી, સોંધો, હવે આવું દિવ્ય અત્તર હોય અને એક ઠાકુરજીને ધરાવો, એ જ પ્રસાદી હાથ પછી આપણા કપડામાં લગાવીએ તો સુગંધ આપણે માણીએ, ઓ સોંધો લગાવીને આવ્યા છો, અરે વાહ આજે તો હીના ધરાવ્યું છે. પણ એ જ તમે શ્વાન હોય કોઈ ફરતું પ્રાણી એને લગાવો તો એની સાર્થકતા ખરી? કે એ તો અધિકાર જ નથી. मूरख के आगे कवित जो पढ़ायो, जैसे भैंस के आगे मृदंग बजाई. કોઈ તાલ ટપ્પામાં જાણતો હોય એની આગળ તમે તાલ વગાડો, દાદરા તાલ છે કે ત્રિતાલ છે કે ચોતાલ છે કે ધમાર છે કે આડા ચોતાલ છે, પણ બળદની આગળ વગાડો તો ભેંસની આગળ, એ તો ભડકીને મારવા દોડે. તો કહેવાનો તાત્પર્ય કે અધિકાર વગરની વસ્તુની ક્યાંય પણ સાર્થકતા રહેતી નથી. માટે અધિકાર જેનો નથી એવો જીવ પણ યદિ જો આવી જાય તો એની સાર્થકતા નથી. અને ઠાકુરજીનો જે જીવ કૃપા પાત્ર હોય એને જ ઠાકુરજી જ ચરણે સુધી આવવાની પ્રેરણા કરે છે, અને એ જ જીવ આવી શકે છે. એના જ હાથ સેવામાં પ્રવૃત્ત થાય, એના જ કાન કથામાંથી પવિત્ર થાય. તો અહીં 3 પ્રકારના અધિકારી શ્રોતા વક્તા છે. પ્રથમ અધિકારી
મધ્યમ અધિકારી અને તૃતીય અધિકારી સામાન્ય. એમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ અધિકારી શ્રોતા વક્તા કોણ છે? સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા. મધ્યમ અધિકારી શ્રોતા વક્તા કોણ છે? એ મધ્યમ અધિકારી છે વ્યાસજી અને નારદજી. અને તૃતીય અધિકારી જેને સામાન્ય લોક ભાષામાં હીન અધિકારી કહીએ તો એમાં સૂતજી અને શૌનકજી છે. હીન અધિકારી શ્રોતા કોણ? તો કહે છે જેની અંદર જાણવાની ઈચ્છા છે. ત્રીજી કક્ષામાં કોને ગણ્યા? કે જેની અંદર જિજ્ઞાસા છે જાણવાની, મત્સરતાનો, દ્વેષનો અભાવ પણ છે, શ્રવણ પ્રત્યે આદર પણ છે, અને આટલું બધું હોવા છતાં એને ત્રીજા અધિકારી કયા છે, સામાન્ય. જ્યારે હીન અધિકારી વક્તા કોણ? કે જેની અંદર વક્તૃત્વનું ચાતુર્ય છે, ગુહ્ય જ્ઞાન પણ છે, અને પરંપરાથી ભાગવતજી શ્રવણ કરેલું પણ છે, અને આટલા લક્ષણ હોવા છતાં પણ એને તૃતીય કક્ષામાં ગણ્યા. તો મધ્યમ અધિકારીના લક્ષણ શું? તો મધ્યમ અધિકારી શ્રોતા અને વક્તા બંને ઉપર ભગવદ કૃપા હોય, બંનેમાં ભગવદીઓના લક્ષણ હોય, અને બંનેમાં ભગવદ અર્થપૂર્ણ સ્નેહ ભક્તિ હોય. જ્યારે ઉત્તમ અધિકારી શ્રોતા વક્તાના લક્ષણ શું? તો ઉત્તમ અધિકારી શ્રોતા વક્તામાં પૂર્ણ વૈરાગ્ય હોવો આવશ્યક છે. અને વૈરાગ્ય એટલે કે બધેથી મન કાઢીને ઠાકુરજીમાં લગાડી દેવું, એનું નામ જ છે વૈરાગ્ય. ત્રણ ભાષા છે ભાગવતજીમાં: સમાધિ ભાષા, પરમત ભાષા, લોક ભાષા. જે ભાષા વર્ણનમાં કોઈ પણ પ્રકારના સિદ્ધાંતોનું વર્ણન ન હોય, ખાલી બાહ્ય પ્રકૃતિની શોભા, લોકનું વર્ણન કરેલું હોય, નદી, પર્વત વગેરેનું, એ લોક ભાષા છે. પરમત ભાષા કોને કહેવાય? કે જ્યાં શુકદેવજીએ કે એમણે અન્યના કહેલા વચન કે આમણે કહ્યું હતું એ હું તને કહીને સંભળાવું છું, એમ બીજાના કહેલા વચનો એ કહીને સંભળાવતા હોય જ્યાં જ્યાં, એ બધી લોક ભાષા છે, પરમત ભાષા. જ્યારે સમાધિ ભાષા એ કઈ? કે જે વ્યાસજીએ જે સમાધિમાં દર્શન કરીને જે એમની અંદર આખી આ મેમરી, માનો આજની ભાષામાં કહીએ તો ડાઉનલોડ થઈ ગઈ સમાધિમાં, આખી એમને ઠાકુરજીએ જ આખું એ અંદર સ્થાપિત કર્યું. અને આ સમાધિમાં જે દર્શન કરીને જે લખ્યું એ સમાધિ ભાષા છે. અને આ ત્રણ ભાષામાં મહાપ્રભુજી સમાધિ ભાષાને પ્રમાણ માને છે ઉત્તમ, કે જે બાકી એકબીજાથી એકબીજાનો અવિરોધ બતાવ્યો છે કે બધી ભાષા માન્ય જ છે, બધું જ ભાગવતજીમાં કશું પણ મિથ્યા નથી. અને આ વેદ રૂપ કલ્પ વૃક્ષમાં છુપાયેલું રસ રૂપ ઉપનિષદ પરમ તત્વ બ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વ શાસ્ત્ર રૂપાણી ભગવદ આભરણાની, કે સર્વ શાસ્ત્રો એ ભગવાનના જ આભૂષણ રૂપ છે. અને આવો આ પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરતા મંગલાચરણ કર્યું છે. આપણે પણ એ મંગલાચરણ નું ધ્યાન ધરીએ. જન્માદ્યસ્ય યતો અન્વયાદિતરત શાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મહૃદાયાદિ કવયે મુહ્યન્તિ યત્સૂરય તેજો તેજો વારિમૃદામ
यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परम धीमहि. બધા બોલશે સત્યમ પરમ ધીમહિ. બોલો સત્યમ પરમ ધીમહિ. 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 ગ્રંથનો આરંભ કરતા પહેલા મંગલાચરણ કરવું જોઈએ. આ પ્રકારની આચાર સંહિતાનો બોધ આપવા માટે ભગવાન વ્યાસ મુનિ એ ભગવદ આજ્ઞાથી ભક્તિ રસને ઉત્પન્ન કરનારી ભાગવત સંહિતા ભાગવત મહાપુરાણનો આરંભ કરતા પહેલા મંગલાચરણનું નિવેદન કરે છે અને આ મંગલાચરણમાં ગાયત્રીના અર્થનું પ્રતિપાદન કર્યું છે. આમાં ધીમહિ શબ્દ છે એ ગાયત્રી છે અને મહાપ્રભુજીએ તો આખો ગાયત્રી ભાષ્ય રચ્યું છે અને આ ધીમહિ પદ એ જેમનું તેમ ગાયત્રી મંત્રમાંથી લીધું છે. બાકી સવિતુનો અર્થ જે ત્યાં સૂર્ય થાય છે પણ અહીં એનો અર્થ સર્જન કરતા થાય છે. તો અહીં મહાપ્રભુજી સુબોધનીજીનો પ્રારંભ કરતા પૂર્વ એમ આજ્ઞા કરે છે કે સૌથી પહેલા તો એ જાણવું જોઈએ કે ભાગવત કોને કહેવાય. યત્રાધિકૃત્ય ગાયત્રીમ વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુરવધાપેતમ તદ ભાગવત મિષ્યતે. જેનો પ્રારંભ ગાયત્રીથી થાય, જેમાં ધર્મનો વિસ્તાર કરેલો હોય, જેમાં વૃત્રાસુર જેવા અસુરોના વધની કથા કહેલી હોય, એને ભાગવત જાણવું જોઈએ. તો અહીં બીજ જ ગાયત્રી છે, ધર્મનો વિસ્તાર છે અને અહીં ષષ્ઠ સ્કંદમાં જોશો કે વૃત્રાસુર જેવા અસુરના વધની કથા પણ કહેલી છે. તો એ ભાગવત કહેવાય. અહીં ભાગવતજીનો પ્રારંભ બીજ મંત્ર ગાયત્રીથી થાય છે અને ભાગવતજીનો પ્રારંભ વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણથી કર્યો. કારણ કે સત્ય સ્વરૂપી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણના દર્શન થવા, એમનો સાનુભાવ થવો, સાક્ષાત્કાર થવો એ જ ભાગવતજીનું પરમ ફલ છે. અને આ ભાગવતજીનો પ્રારંભ વ્યાસજીએ બ્રહ્મસૂત્રનો પ્રથમ સૂત્ર અથાતો બ્રહ્મ જિજ્ઞાસાથી ન કરીને દ્વિતીય સૂત્ર જન્માદ્યસ્ય યતઃથી કર્યો છે. કેમ? તાત્પર્ય એ છે કે બ્રહ્મ જિજ્ઞાસુઓ માટે પૂર્ણ વૈરાગ્ય પાલન એ અતિ આવશ્યક છે. અને જ્યારે ભાગવત કથા શ્રવણનો અધિકાર કૃષ્ણ પ્રેમ ગ્રાહી પ્રત્યેક પ્રાણી માત્રનો ભાગવત શ્રવણનો અધિકાર છે. આ ભગવાન કેવા છે? જન્માદ્યસ્ય યત અર્થેષુ અન્વય ઇતરતઃ અભિજ્ઞઃ, કે જે પૂર્ણ પુરુષોત્તમથી આ જગતની ઉત્પત્તિ થાય છે, જે જગતનું સમવાયી કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે. જેમ કે માટી એ ઘડાનું સમવાયી કારણ છે, સુવર્ણ એ ઘરેણાનું નિમિત્ત સમવાયી કારણ છે અને સોની એ એનું નિમિત્ત કારણ છે.
અને કુંભાર અને ચાકરડું એ માટલાનું નિમિત્ત કારણ છે. એવી રીતે ભગવાન આ જગતનું સમવાયી કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે. જે અભિજ્ઞ સર્વ વિષયોના જ્ઞાતા છે, સ્વરાટ જે પોતે સ્વયં પ્રકાશિત છે, પોતાના સ્વરૂપાનંદમાં રમણ કરનાર છે, અથવા જે બ્રહ્મ વિરાટની અંદર રહેનાર સ્વરાટ છે અને સર્વ વિષયોના જાણનાર છે, તેને એ બ્રહ્મે શું કર્યું? યત સૂરયઃ મુહ્યંતી, કે ઉત્તમ વિદ્વાનોને પણ મોહિત કરનાર બ્રહ્મ વેદને આદિ કવયે, આદિ કવિ એટલે કે બ્રહ્માજીના હૃદયમાં બિરાજીને જ્ઞાન કરાવ્યું. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. જે બ્રહ્મમાં સત રજ તમ આ ત્રિગુણાત્મક માયાના કાર્ય રૂપ શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણાદિના ધર્મ અને એના અધ્યાસની કલ્પના કરવી, માનો જલમાં સ્થલની કલ્પના કરવી, સ્થલમાં જલની કલ્પના કરવી એ મિથ્યા છે, એવી રીતે મિથ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ અને જગત તો સત્ય છે, પણ જગતમાં વ્યાપ્ત અહંતા અને મમતા મિથ્યા છે. સ્વેન ધામના જે બ્રહ્મ પોતાના સ્વરૂપની સ્ફૂર્તિથી સદા એટલે કે નિત્ય છે, નિરસ્ત કુહકમ એ માયાનો નાશ કરનાર છે, એવા સત્યમ એટલે કે ત્રિકાલાબાધિત, પરમ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને વયમ એટલે કે અમે વક્તા અને શ્રોતા બધા વયમ ધીમહિ એમનું ધ્યાન ધરીએ છીએ. જો અહીં શિવમ પરમ ધીમહિ, કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ નથી કહ્યું, નહીં તો જે ભગવાનનું નામ લીધું હોય એ ધર્મના ઉપાસકોને થાય કે આ અમારા ભગવાનનું છે, અમારું જ છે ખાલી. પણ અહીં કોઈ કૃષ્ણમ પરમ, રામમ પરમ, શિવમ પરમ ન કહેતા સત્યમ પરમ ધીમહિ કહ્યું. એ સત્ય સનાતન ધર્મનું આ ભાગવતજી છે, સર્વનું છે. આ અમે એમનું ધ્યાન ધરીએ છીએ. પૂર્ણ બ્રહ્મ પરમ સત્ય પરમાત્મા શ્રી કૃષ્ણ છે. અને સત્યમ અને પરમ બંને સ્વરૂપ ભાગવતજીમાં ભગવાનના બતાવ્યા. સત્ય સ્વરૂપ જ્યારે ભગવાન ગર્ભમાં પધાર્યા દેવકીજીની, ત્યારે દેવતાઓ સ્તુતિ કરવા આવ્યા, ત્યારે એમણે સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય કરીને સ્તુતિનો પ્રારંભ કર્યો. તો ત્યાં ભગવાનનું સત્ય સ્વરૂપ બતાવ્યું અને ગજેન્દ્ર મોક્ષમાં પર સ્વરૂપ બતાવ્યું છે. એવા પ્રભુનું અમે ધ્યાન ધરીએ છીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ. ત્યારબાદ બીજા શ્લોકમાં, જો પહેલા શ્લોકમાં મંગલાચરણના બીજ રોપાયું, હવે આ બીજમાંથી જે વૃક્ષ થયું એનું વર્ણન કરે છે. ધર્મ પ્રૌજિત કૈતવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયો ન મૂલનમ. શ્રીમદ્ ભાગવતે મહામુનિ કૃતે કિમ વા પરૈરીશ્વરઃ સદ્યોરુદ્યવરુદ્યતે અત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણા. ધર્મ પ્રૌજિત કૈતવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. અહીંયા નિર્મત્સરાણામ સતામ એટલે કે માત્સર્ય દોષોથી રહિત અને કૃપાલુત્વ વગેરે ગુણોથી યુક્ત જે ભગવદ ભક્તો સંત જનો છે, એમના પ્રૌજિત કૈતવ એટલે કે કાપટ્ય આદિથી યુક્ત મુક્ત પરમ ધર્મનું અહીંયા એટલે ક્યાં? ભાગવતજીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એક એવું છે વેદ્યમ એટલે કે જાણવા યોગ્ય છે,
વાસ્તવમ વસ્તુ તે પરમ વસ્તુ તત્વ સાક્ષાત ભગવાનનું નિરૂપણ કર્યું છે. એ કેવું છે? જાણવા યોગ્ય તો છે, સાથે સાથે શિવદમ એટલે કે કલ્યાણકારી છે. કોના દ્વારા રચેલું છે? મહામુનિ કૃતે. મહામુનિ વેદ વ્યાસજી દ્વારા રચિત છે. તાપ ત્રયોન મૂલનમ, ત્રણેય પ્રકારના તાપોને મૂળથી ઉખાડી નાખે છે. વાહ, તો પછી શ્રીમદ ભાગવત આ 10 રસયુક્ત ભાગવત કલ્પ વૃક્ષ છે. તો પછી ઈશ્વર પરૈહી, આના સિવાય અન્ય ધર્મોનું નિરૂપણ કરનાર અન્ય શાસ્ત્રોથી કેમ પ્રયોજન? પછી શું પ્રયોજન છે? કી અત્ર કૃતિભિ, જે પણ જીવ આ ભાગવતજીના શ્રવણ માત્રની ઈચ્છા કરે છે કે મારે આ વખતે તો સાંભળવું જ છે, તો એ સાંભળવાની ઈચ્છા કરતાની સાથે જ શું કહે છે? શુશ્રુષુભિસ્તત ક્ષણાત, શ્રવણ કરતા એ જ ક્ષણે ઈશ્વરને સદ્ય રુદ્ય વરુદ્ય તે શીઘ્ર પોતાના હૃદયમાં પધરાવી લે છે. અને ભગવાન આવા ભક્તોને વશ થાય છે. મહાપ્રભુજી અહીં આજ્ઞા કરે છે કે ધર્મ અને જ્ઞાન સાધન છે અને ભગવાનનો આવિર્ભાવ એ સાધ્ય છે. અર્થાત ધર્મ અને જ્ઞાનથી જ ભગવાનનો આવિર્ભાવ થાય એ માત્ર ને માત્ર ભાગવતજીથી જ સંભવ છે. આ ભાગવત વિશિષ્ટ કલ્પવૃક્ષ છે. આમાં નિર્મત્સર ભક્તો એમના કાપટ્ય રહિત ધર્મની વ્યાખ્યા કરવામાં આવી છે. પરમ ધર્મ એટલા માટે કહ્યું છે કે આમાં કાપટ્ય ધર્મનું પ્રકર્ષ રૂપથી સર્વથા અભાવ છે અને ભગવત ધર્મ હોવાથી પરમ ધર્મ છે. જેમાં ભગવાન કૃષ્ણના ગુણગાન થયા છે એ જ પરમ ધર્મ છે. અને અહીં આ નિર્મત્સર સંતોની ગુરુ, જે કાપટ્ય રહિત જે ગુરુ સંતો છે, એમની ગુરુ કોણ છે? એ ગોપીજનો છે. અને ગોપીજનોએ સેવા કરીને શીખવાડ્યું કે આજે અમારે સેવાથી ઠાકોરજી વશમાં થયા, તો અમારી જેમ તમે પણ સેવા કરો તો અવશ્ય ઠાકોરજી એક ને એક દિવસ તમારે પણ વશમાં થશે. કહા ભયો વિપ્રકુલ જન્મ્યો, જો હરી સેવા નાહી, સોઈ પુનિત દાસ પરમાનંદ, જો હરિ સન્મુખ જાહી. પરમાનંદ દાસજી કહે છે કે વિપ્રકુલમાં જન્મ્યો તો શું થઈ ગયું? યદિ તારા ભાગ્યમાં સેવા નથી, એના કરતા તો પતિત માણસ હોય પણ જો ભગવાનની સન્મુખ થતો હોય અને બ્રાહ્મણ હોવા છતાં એના ભાગ્યમાં સેવા અને ભગવાનની સન્મુખતા ન હોય, તો પેલા ભગવાનની સન્મુખ રહેનાર એ પેલા ભગવાનની સન્મુખ ન રહેનાર બ્રાહ્મણ કરતા વધારે શ્રેષ્ઠ છે. પોથી પડ પંડિત ભયા, જ્ઞાની ભયા ન કોઈ, ढाई अक्षर प्रेम का, पढ़े सो पंडित होई. કબીરદાસજી કહે છે. અને આ કૃષ્ણ પ્રેમ કહેવા કે સાંભળવાની વાત નથી, પણ આ અનુભવવાની વાત છે. અહીં વૃક્ષ થયું અને હવે એમાંથી જે ફલ થયું એ કહે છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, શુક મુખાદ મૃત દ્રવ સંયુતમ, પિબત ભાગવતમ રસમાલયમ, મુહુરહો રસિકાહ ભુવિ ભાવુકાહ. આ ફલ થયું. આ કેવું ફલ છે? તો કહે છે કે આ ગલિતમ ફલ છે, પરમ પક્વ, કે જેમાં ફેંકવા જેવું ન છાલ છે, ન ગોટલા છે, ન બિયા છે, ન રૂછા છે, કશું પણ ફેંકવા જેવું નથી. માત્ર ને માત્ર રસ છે અને એ પણ કર્ણ દ્વારા પીવાનું છે. આ ફલ ખાવાનું નથી. કેવું છે? પીવાનું છે.
નિગમ કલ્પ તરો, આ વેદ રૂપી કલ્પ વૃક્ષ, આ માનો કે રૂપક અલંકાર છે. અને સાહિત્યમાં આ રૂપક અલંકારનો પ્રયોગ ક્યારે થાય છે? અર્થને સ્પષ્ટ કરવા માટે આ રૂપક અલંકાર વપરાય છે. પણ અહીંયા કલ્પતરુ પદને રૂપક અલંકારમાં લેવો એ ઉચિત નથી. એટલે કે નિગમ કલ્પતરુ વેદ જ કલ્પતરુ છે એમ સમજવું આ એક પ્રમેય થયું. પણ વેદ કલ્પ વૃક્ષ છે એ જગ પ્રસિદ્ધ હકીકત નથી. તો કેવી રીતે મનાય કે વેદ જ કલ્પ વૃક્ષ છે? આ શંકા થાય તો એનું સમાધાન એ છે કે આ વાક્યના રચયિતા કહેનાર કોણ છે પહેલા એ જાણવું જોઈએ. આ કહેનાર વેદ વ્યાસજી પોતે છે અને એ પોતે જ્ઞાનના અવતાર છે. માટે આવા જ્ઞાની મહામુનિ હોય એ જગત પ્રસિદ્ધ વાત ન હોય એને પણ કહે તો પણ એ પ્રમાણ જ માનવી જોઈએ, સિદ્ધ માનવી જોઈએ. માટે મહાપ્રભુજી પ્રમેય કહીને એની સાબિતી પ્રમાણ પણ આપે છે. ભગવાન વેદ વ્યાસજી પોતે સર્વોદ્ધાર કરવા પધાર્યા અથવા આદિ નારાયણે સ્વયં વ્યાસજી રૂપે અવતાર લીધો છે એ જગતના ઉદ્ધાર માટે. પ્રણવ મંત્રના બીજથી ઉત્પન્ન વેદ વૃક્ષ ફળ એવા ભાગવતજીને પોતાની સાથે લાવ્યા અને આ ભાગવતજીને મહાપ્રભુજીએ મૂર્તિમંત અને દેવાત્મક અને વેદ ફલ કહ્યું છે. તો નિગમ પદની વ્યાખ્યા શું? નિગમ કહ્યું ને, નિગમ કલ્પતરો. તો નિગમ એટલે શું? નિતરામ ગમયતિ ઇતિ નિગમ, કે નિતરામ એટલે કે હંમેશા, નિરંતર, જે શાસ્ત્ર હંમેશા નિરંતર જ્ઞાન આપે છે એ નિગમ છે. અને બ્રહ્મનું જ્ઞાન તથા ઉપદેશ કરે અને જે પરમ ઉપનિષદ છે એને નિગમ કહેવાય. જે વૃક્ષ મનોકામના પૂર્ણ કરે એને કલ્પ વૃક્ષ કહેવાય. તો આ નિગમ જ કલ્પ વૃક્ષ છે. અત્યંત પક્વ ફલને ગલિતમ કહેવાય, કે મધુર પક્વ ફલ એને શું કહેવાય? ગલિત છે. અને આવું પાકેલું ફળ એ મીઠાશ યુક્ત હોય, જાતે જ વૃક્ષ પરથી નીચે પડી જાય. જેમ કે કેરી પાકે અને ખરીને નીચે પડે એ મીઠી હોય છે. તો એવી જ રીતે આ જ્ઞાન કેવું, આ ફળ કેવું? તો કહે છે કે આ રસાત્મક ફલ જ્ઞાન છે. મીઠા મધુર રસથી ભરપૂર છે. જેમ સૂકી ભૂમિમાં જળનું ઝરણું ફૂટે અને જમીન કેવી તૃપ્ત થઈ જાય એવી રીતે શાંતિ થાય, એમ જ્ઞાનની સરવાણીથી મન તૃપ્ત અને શાંત થાય છે. કોના મુખેથી નીકળેલું છે આ? શુક મુખાત, કે શુકદેવજીના મુખેથી નીકળેલી આ કથા છે. અમૃતમ દ્રાવયતિ અમૃતમ દ્રવ, મોક્ષને પણ ફીકું પાડે એવી છે આ કથા. અને આ કથાથી મળતા આનંદની સામે મોક્ષ પણ તુચ્છ છે. તેન સંયુતમ, આ ભાગવત કથા સર્વોત્કૃષ્ટ પ્રેમ રસ અને ભક્તિ રસથી સભર છે. અને મહાપ્રભુજી ગલિતમ પદને ભક્તનું વિશેષણ લઈને વિશ્લેષણ કરતા બતાવ્યું કે શુદ્ધ પ્રસન્ન ચિત્ત અને બ્રહ્મ વિદ્યાનો જાણકાર હોય એવા ભક્તને ગલિતમ ભક્ત કહ્યું છે, પાકેલો છે. અને જો પાકા ફળની ત્રણ વિશેષતા પણ હોય છે, કે જ્યારે ફળ કાચું હોય ત્યારે એ કઠણ હોય છે, પાકે ત્યારે થોડું નરમ થાય છે. ફળ કાચું હોય ત્યારે એનો સ્વાદ જુદો હોય, પાકે ત્યારે એનો સ્વાદ જુદો થઈ જાય છે. એવી જ રીતે કાચા ફળનો રંગ જુદો હોય અને પાકા ફળનો રંગ બદલાઈ જાય. જેમ કે કેરીનો જ દ્રષ્ટાંત લો તો કેરી કાચી હોય ત્યારે કડક હોય, પાકે ત્યારે નરમ બને છે.
એ જ કેરી કાચી હોય ત્યારે ખાટી હોય ને પાકે ત્યારે મીઠી બને છે, અને એ જ કેરી જ્યારે કાચી હોય ત્યારે લીલા રંગની અને પાકે ત્યારે પીળા રંગની. તો આવી રીતે પાકેલા ફળની ત્રણ વિશેષતા. એવી રીતે પરિપક્વ માણસ કોને કહેવાય કે આ પાકેલો છે? તો એનામાં પણ આ ત્રણ ગુણ દેખાય ફળની જેમ. તો પહેલા એ કાચી હોય ત્યારે કડક હોય અને પાકે ત્યારે નરમ બને. એવી રીતે હંમેશા પક્વ માણસ હોય એ નમ્ર હોય, તો એને જાણવું કે આ પક્વ માણસ છે, ગલિતમ છે. બીજું કે એના વાણીમાં મધુરતા હોય, મીઠાશ હોય, જેમ પાકેલા ફળ મીઠું થઈ જાય. અને ત્રીજો એનો રંગ બદલાય, તો એવી રીતે એની અંદર પોતાના આત્મવિશ્વાસનો રંગ બદલાયેલો હોવો જોઈએ. તો આપણે કહી શકીએ કે આ માણસ પણ ગલિતમ ફળ છે, પાકેલો છે, પરિપક્વ છે. અને આમાં કશું પણ મિથ્યા છે નહીં. અને શુક રૂપી, શુકદેવજી રૂપી શુકની ચાંચ લાગેલી છે, માટે આ મધુર જ છે. માટે એનું એક વાર બે વાર નહીં, મુહુ રહો અહર નિશ, વારંવાર એનું પાઠ કરો, શ્રવણ કરો, મનન કરો. એમ કહીને હવે આગળ કથા કહે છે કે જ્યારે 88,000 ઋષિઓ નો સંગમ થયો છે ને વ્યાસજી ના રૂપે આજે એમની સમક્ષ સૂતજી બિરાજ્યા છે અને એમને 6 પ્રશ્ન કર્યા. નૈમિષે અનિમિષ ક્ષેત્રે ઋષયઃ શૌનકાદય, સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. હવે આ તૃતીય અધિકારીની કથાની પૂર્વ ભૂમિકા છે. અને એનો પહેલો શ્લોક નૈમિષ પદથી શરૂ થાય છે. અને પૂર્વ ભૂમિકાનો આરંભ પવિત્ર હોય, અને કથાનો મંગલ પ્રારંભ પવિત્ર તીર્થ અને પવિત્ર ભૂમિ એવા નૈમિષારણ્યથી થાય છે. આ નૈમિષારણ્યમાં શૌનક આદિ મુનિઓ યજ્ઞ કરવાની ઈચ્છાથી ભેગા થયા છે. અને યજ્ઞ કરતા પહેલા તેઓ પોતાના આચાર્ય સૂતજીને પ્રશ્ન કરે છે. અને મહાપ્રભુજી આજ્ઞા અહીં કરે છે કે આ પુણ્ય ભૂમિમાં નૈમિષારણ્યમાં ભેગા થયેલા આ બધા મુનિઓ એ તૃતીય અધિકારી હતા. કારણ કે યજ્ઞ યાગાદિમાં માનનાર કર્મવાદી હતા. નેમિનો બીજો અર્થ કરીએ તો નેમિ શિર્યત ઇતિ નૈમિષમ, કે જ્યાં ભગવાનના ધર્મચક્રની ગતિ શિથિલ થઈ છે. કે જ્યારે આ ક્યાં અમારે યજ્ઞ કરવો, કઈ જગ્યાએ અમે શાંતિથી હજારો વર્ષ ચાલે નિર્વિઘ્નતાથી એવો યજ્ઞ કરી શકીએ, એવું કોઈ સ્થાન બતાવો. અને ત્યારે પ્રજાપતિએ એક ધર્મચક્ર છોડ્યું કે આની પાછળ પાછળ જાઓ, અને જ્યાં આ ચક્રની ગતિ શાંત થઈ જાય એ જ સ્થાનમાં તમારે આ સત્ર કરવાનું છે. અને આ છોડેલા ચક્રની ગતિ અહીંયા આવીને શિથિલ થઈ, માટે એ સ્થાનનું નામ નૈમિષારણ્ય પડ્યું. કે જ્યાં આ એકાદ વર્ષ નહીં, 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરી રહ્યા હતા. કોણ? શૌનકાદિ. અને આ સ્થાનના દેવતા ભગવાન વિષ્ણુ પોતે છે. અને માટે અનિમેષ શબ્દ વાપર્યો, નૈમિષે અનિમેષ ક્ષેત્રે. અને જે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા હશે એમાં આવે છે ભગવાનનું નામ શું છે વિષ્ણુનું? એક અનિમેષ. અને આપણે ત્યાં 3 ભૂમિનો વિસ્તાર 84 કોષનો માનવામાં આવ્યો છે. એક તો કુરુક્ષેત્રની ભૂમિ પહેલા 84 કોષમાં ફેલાયેલી હતી. બીજી આ નૈમિષારણ્યની ભૂમિ એ પણ 84 કોષમાં ફેલાયેલી હતી. અને ત્રીજું આ વ્રજભૂમિ જે આજે પણ 84 કોષમાં ફેલાયેલી છે. ચાલો તો થઈએ બ્રજવાસી, પરિક્રમા કરીએ 84. તો અહીંયા સત્રમ એટલે કે સ્વયં યજ્ઞ કરતા હતા. અને સહસ્ર સંપદથી જણાવ્યું
કે એવો સહસ્ત્ર સમ યામનો યજ્ઞ કરવા એકત્રિત થયા હતા કે જે 1000 વર્ષે પૂરો થાય, જે યજ્ઞમાં યજમાન પોતે જ ઋત્વિજનું યજ્ઞ કરાવવાનું કામ કરે એને સત્ર કહેવાય. અને પૂર્વમાં આવો સહસ્ત્ર સમ નામનો યજ્ઞ હજારો વર્ષો સુધી કરીને અને ભગવાન ત્યાં પ્રગટ થયા હતા. માટે કોઈ ફલની ઈચ્છાથી નહીં, પણ ભગવાન અમારા પણ યજ્ઞમાં પ્રગટે એ હેતુથી આજે આ યજ્ઞ કરી રહ્યા છે. સ્વર્ગ લોકની પ્રાપ્તિ માટે નથી કરી રહ્યા. મહાપ્રભુજી કહે છે કે સ્વર્ગ લોકથી પણ વધારે આનંદ આપનારા ભગવદ આનંદ પરમાનંદ પ્રભુની પ્રાપ્તિના આનંદ અર્થે આ યજ્ઞ કરતા હતા. અને ભગવાનના 6 ગુણ હોવાથી અહીં પ્રશ્ન પણ 6 કર્યા કે આપ સર્વ શાસ્ત્રોના જાણનારા છો, કલ્યાણ રૂપ સરળતાથી સમજી શકાય, શીઘ્ર ગ્રહણ કરી શકાય એવી કોઈ સાર રૂપ અમને કથા કહો. બીજું, કલયુગમાં આ જીવો અલ્પ આયુષ્ય વાળા થઈ ગયા, અભાગ્યા થઈ ગયા, મંદ બુદ્ધિ વાળા થઈ ગયા, તો એમના માટે સરળતાથી સમજી શકાય કોઈ ટૂંકમાં એવું કોઈ સાધન બતાવો. આગળ પ્રશ્ન કર્યો કે ભગવાન કયા કયા અવતાર ધારણ કરે છે એ બતાવો. ભગવાનની લીલાઓનું વર્ણન કરો. યોગ માયાથી જે સ્વચ્છંદ લીલા કરે છે, દુઃખ હરનારી અવતાર કથાઓનું વર્ણન કરો. અને પ્રભુ જ્યારે નિજધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો એ અમને કહીને બતાવો. આ 6 પ્રશ્ન કર્યા છે. હે દેવ, હે વિપ્ર, ગંગા જલ તો અનેક દિવસોના સેવન પછી એ પવિત્ર કરે છે, પણ આપના જેવા મુનિજનો જે પ્રભુના ચરણોમાં રહે છે એમના સ્પર્શ માત્રથી જીવ પવિત્ર થઈ જાય છે. તો અહીં ભાગવત રૂપી ગંગા અને ભાગીરથી ગંગા, ભાગવત રૂપી ગંગાનું પ્રાગટ્ય ઠાકોરજીના મુખારવિંદમાંથી છે અને ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય ઠાકોરજીના ચરણારવિંદમાંથી છે. એ ગંગામાં આજે જો છો 12 વર્ષે એક જગ્યાએ કુંભ ભરાય છે અને ત્રિવેણી સંગમ. તો અહીં તો ભક્તિ જ્ઞાન વૈરાગ્યનો ત્રિવેણી સંગમ વારે વારે થાય છે. પેલી ગંગાનું પાન મુખથી થાય, જ્યારે ભાગવત રૂપી ગંગાનું પાન કર્ણથી થાય. પેલી ભાગીરથી ગંગાજીમાં જે સ્નાન કરવા જાય બહારથી તો નાહી લે, પણ અંદરથી હજી એ કોરો છે. પણ આ ભાગવત રૂપી ગંગામાં તો જે ડૂબકી મારે એ અંદરથી પણ અને બહારથી પણ બંને જગ્યાએથી રસ તરબોળ થાય છે. પેલી ગંગાજીમાં તો હિમાલયનું જલ આવતું હોવાથી ઠંડુ હોય અને વધારે વાર કોઈ પડ્યો રહે તો માંદો પણ પડી જાય. પણ આ ગંગા કેવી છે ભાગવત રૂપી કે જેમાં તો બહાર નીકળવામાં નહીં, ડૂબી રહેવામાં આનંદ છે. અને આમાં તો બીજો કોઈ રોગ થાય નહીં, પણ ભવરોગ હોય એ પણ દૂર થઈ જાય છે. અને આ ભક્તિ સાગર છે, જ્ઞાનની ગંગા છે. અને ભગવાનના આવા ચરિત્રો સાંભળવામાં અમને ક્યારે પણ તૃપ્તિ નથી થતી, કારણ કે આ ચરિત્રો એના સાંભળનારને, એના રસને જાણનારને પ્રત્યેક પદમાં વધારે ને વધારે સ્વાદ આપે છે. અને ભગવાનની કથામાં જો આપણને રસ ન પડતો હોય તો એના પણ 3 કારણ આપ્યા કે એક તો બીજી કોઈ કથામાં વધારે રસ પડતો હોય, ભગવાનની લીલા સાંભળવાનો મોકો જ યદી જો ન મળતો હોય, અને ત્રીજું ભગવાનની કથાથી મળતા આનંદનું જ્ઞાન જ જો ન હોય તો પણ આપણને રસ ન પડે. બાકી તો હરિરાયજી કહે છે, ગાયો ન ગોપાલ મન લાયો ન રસાલ લીલા,
सुनी न सुबोधिनी न साधु संग पायो है रसिक कहे वारंवार लाजन आवे तो ही मनुष्य जन्म पाकर कहाँ ले कमायो है। नाश्रितो वल्लभाधीशो न च द्रष्टा सुबोधिनी ना राधि राधिका नाथो वृथा तज्जन्म ભૂતલે। એવી રીતે જેણે ગોપાલને ગાયા નથી, પ્રભુની રસાલ લીલામાં જેનું મન લાગ્યું નથી, જેણે સુબોધનીજી નથી સાંભળ્યા, જેણે ભગવદીઓનો સંગ નથી કર્યો, તો હરિરાયજી કહે છે તો તને લાજ નથી આવતી કે મનુષ્ય જન્મ પામીને તે શું કમાયું? બાકી ઉઠવું, બેસવું, ખાવું, પીવું આ બધું તો પશુઓ પણ કરે, તો એમનાથી અલગ તે શું કર્યું? અને ભગવત સેવા કથા એ પશુઓથી ન થાય માટે મનુષ્ય દેહ આપ્યો છે, બાકી તો તમે પશુ યોનિમાં જ બરાબર હતા। અને આ રીતે આ 6 પ્રશ્ન કર્યા। ત્યારબાદ સુખદેવજી મહારાજને વંદન કર્યા। યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો અભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ। આ શ્લોકનું દર્શન આપણે ગઈકાલે પણ મહાત્મ્યમાં પણ કરી ચૂક્યા હતા। બોલો સુખદેવજી મહારાજ કી। જેમના 16 સંસ્કાર ગર્ભમાં થઈ ચૂક્યા છે ને કઈ સંસ્કાર બાકી પણ નથી ને વૈરાગ્ય દશામાં ચાલી નીકળ્યા, પાછળ વિરહ કાતર વ્યાસજી હે પુત્ર રોકાઈ જા, પુત્ર રોકાઈ જા, પણ એ ઉત્તર નથી આપી રહ્યા, વૃક્ષો એનો પ્રતિ ઉત્તર આપે છે। એવા સર્વના હૃદયમાં બિરાજમાન મુનિઓમાં શ્રેષ્ઠ એવા સુખદેવજીને હું વંદન કરું છું। બોલો સુખદેવજી મહારાજ કી જય। यह स्वानुभावमखिल श्रुतिसारमेकमध्यात्मदीपमतितीर्षतां तमोन्धं संसारिणां करुणया आह पुराण गुह्यं तं व्यास सुनोमुपयामि गुरुं मुनीनाम्। આ શ્રીમદ ભાગવત એ અત્યંત ગોપનીય અને રહસ્યાત્મક પુરાણ છે। ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનાર છે અને વેદોનો સમસ્ત વેદોનો સાર છે। અને સંસારમાં જે લોકો આ ઘોર અજ્ઞાનના અંધકારની પેલા જપાર જવા ઈચ્છે છે એમના માટે આ દ્વિતીય દીપક રૂપ છે। અને વાસ્તવમાં એવા જ લોકો પર કરુણા કરીને મોટા મુનિઓના આચાર્ય સુખદેવજીએ એનું વર્ણન કરેલું છે। અને આનો પાઠ કરતા પૂર્વ નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયે। પહેલા ભગવાનના અવતાર નર નારાયણને વંદન કરવા, સરસ્વતી માને વંદન કરી, વ્યાસજીને વંદન કરી, સમસ્ત વિકારો પર વિજય પમાવનારા એવા ભાગવતજીનો પાઠ કરવો જોઈએ। મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય, કૃષ્ણમાં ભક્તિ થાય। અને આ ભક્તિ કેવી હોવી જોઈએ? તો કહે છે નિષ્કામ, કોઈ પણ જાતની કામના વગરની। જ્યારે આગળ આવશે સપ્તમ સ્કંદમાં ભગવાન પ્રહલાદજીને કહે છે નરસિંહજી કે તું માંગ, પણ એ માંગતા નથી। કારણ કે એ શું કહે છે કે માંગે પ્રભુ એ તો આપનો ભક્ત ન કહેવાય, એ તો લેણ દેણનો વેપારી કહેવાય કે હું તમારી આ સેવા કરું એના બદલામાં તમારે મને આ આપવાનું, આ વેપાર વૃત્તિ છે, આ કોઈ ભક્તના લક્ષણ નથી। ભક્ત તો નિષ્કામ હોય, પ્રભુ આપ કઈ આપો કે ન આપો આપની સ્વેચ્છા છે, પણ મારા હાથ પવિત્ર થાય એવી આપ કૃપાનું દાન કરો। અને આ અધ્યાયમાં જે 6 પ્રશ્ન કર્યા એના સાધારણ રીતે ઉત્તર જોઈએ
તો કૃષ્ણ ભક્તિ જ પરમ કલ્યાણકારક છે. સર્વ શાસ્ત્રોનો સાર ભગવાન કૃષ્ણની શરણાગતિ ગ્રહણ કરવી એ જ છે. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણે સત્યની રક્ષા માટે જ અવતાર ધારણ કર્યો. સૃષ્ટિ સર્જન કરવા વિવિધ અવતારો ધરે છે. એમના અનેક અવતાર છે અને એમના નિજધામ પ્રવેશ પછી ધર્મ એમના જ વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજીમાં જઈને સ્થિર થઈ ગયું. આ એના 6 ઉત્તર છે. બે વસ્તુમાં સાર છે, ભગવાનની સેવા અને કથા. સન્મુખમાં સેવા અને અનવસરમાં ગુણગાન. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો નક્વા પિતિર્મતિર્મમ. મહાપ્રભુજી ભક્તિવર્ધનીમાં કહે છે કે મારી મતિમાં એવું આવે છે કે જે જીવની રતિ પ્રેમ ભગવાનની સેવા અને કથામાં થઈ જાય, ગુણગાનમાં, એવા જીવની ક્યારે પણ દુર્ગતિ થતી નથી. એમ મારી મતિમાં આવે છે મતિર્મમ, અને વલ્લભની મતિમાં આવે એ પછી ક્યારે પણ મિથ્યા હોઈ શકે નહીં. મનુષ્ય પોતપોતાના વર્ણ આશ્રમ અનુસાર સ્વધર્મનું આચરણ કરવું જોઈએ, જેથી ભગવાન પ્રસન્ન થઈ જાય. પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ, અને આ 3 ગુણોને ધારણ કરીને બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપથી સ્થિર છે. એમાં પણ સત્વ ગુણ પ્રધાન ભગવાન વિષ્ણુ છે, રજોગુણ પ્રધાન બ્રહ્મા છે, તમોગુણ પ્રધાન મહાદેવજી છે. અને જેમ પૃથ્વીના લાકડા વિકાર લાકડા કરતા ધુમાડો શ્રેષ્ઠ અને ધુમાડો કરતા અગ્નિ શ્રેષ્ઠ, કારણ કે અગ્નિ યજ્ઞ યાગાદિ બધામાં કામમાં આવે છે, એવી રીતે તમોગુણ કરતા રજોગુણ શ્રેષ્ઠ, રજોગુણ કરતા સત્વગુણ શ્રેષ્ઠ, અને આ સત્વગુણ પ્રધાન એ ભગવાન કૃષ્ણ પોતે છે. મહતત્વાદી સાધનો દ્વારા ઉત્પન્ન 10 ઇન્દ્રિય, 1 મન, 5 ભૂત, આ 16 કલા યુક્ત પુરુષ રૂપ શરીર ધારણ કર્યું. કારણ જલમાં શયન કર્યું, અને એ વખતે નાભીમાંથી કમળ નીકળ્યું, અને કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. અને આ જ વિરાટ પુરુષને 1000 મુખ છે, 1000 હસ્ત છે, 1000 નેત્ર છે, એ જે પુરુષ સૂક્તમાં આવે છે. અને એ જ અનેક અવતારોના અક્ષય કોષ છે. સૌથી પહેલા પ્રભુએ કૌમાર સર્ગમાં સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આ 4 બ્રાહ્મણોના રૂપમાં અવતાર લીધું, અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. ત્યારબાદ વરાહ અવતાર લઈને પૃથ્વીને રસાતલમાં ડૂબેલી એને બહાર કાઢી. ઋષિઓની સૃષ્ટિમાં દેવર્ષિ નારદ રૂપે અવતાર લઈને નારદ પંચરાત્રનો ઉપદેશ કર્યો. ધર્મની પત્ની મૂર્તિના ગર્ભથી નરનારાયણ રૂપે અવતાર લીધો. ત્યારબાદ સિદ્ધોના સ્વામી કપિલ નારાયણ રૂપે અવતાર લઈને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ માતા દેવહૂતિને આપ્યો. અનસુયાના વરદાન માંગવાથી અત્રિના પુત્ર દત્તાત્રેય રૂપે એ અવતાર લીધો. રુચિ પ્રજાપતિ અને આકુતિથી ભગવાને યજ્ઞ નારાયણ રૂપે અવતાર લીધો. રાજા નાભી અને મેરુ દેવીથી ઋષભ રૂપે અવતાર લીધો, જે જૈનોના પ્રથમ તીર્થંકર થયા, આદિનાથ જે કહેવાય છે. પૃથુ રૂપે અવતાર ધારણ કરીને આ પૃથ્વીને સમતલ કરી દોહન કર્યું. મત્સ્ય અવતાર રૂપે ધારણ કરીને વેદો જે ચોરાઈ ગયા હતા બ્રહ્માજીના, એ પુનઃ પાછા અપાવ્યા. કચ્છપ રૂપે અવતાર લઈને મંદરાચલ પર્વતનો આધાર બન્યા. ધન્વંતરી રૂપે અવતાર લઈને અમૃતનો કલશ લઈને બહાર પધાર્યા. મોહિની રૂપે અવતાર લઈને અસુરોને મોહિત કર્યા અને દેવતાઓને અમૃતપાન કરાવ્યું. નરસિંહ રૂપે અવતાર લઈને ભક્ત પ્રહલાદનું રક્ષણ કર્યું. વામન રૂપે અવતાર લઈને 3 ડગલા પૃથ્વી માંગી. પરશુરામ રૂપે અવતાર લઈને 21 વખત પૃથ્વીને ક્ષત્રિયહીન કરી.
વ્યાસ નારાયણ રૂપે અવતાર ધારણ કરીને આ 17 પુરાણ, 18મું પુરાણ ભાગવતજી, એમ 18 પુરાણોની રચના કરી. રામ અવતાર લીધો, બલરામજીને પણ અહીં અવતાર ગણ્યો. કૃષ્ણ રૂપે પ્રભુ પધાર્યા અને એ વખતે બુદ્ધ અવતાર નતો થયો, માટે કહે છે કે આગળ કલયુગમાં બુદ્ધ અવતાર લેશે અને એ જે થઈ ચૂક્યો છે. અને એક બાકી છે, તો એ છે કલ્કી અવતાર ઠાકોરજી ધારણ કરશે. અને શંભલ નામના ગામમાં વિષ્ણુ દત્ત નામના બ્રાહ્મણને ત્યાં આ કલ્કી રૂપે અવતાર ધારણ થશે.